નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ જંબુસર વચ્ચે જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજને લઈ કોંગ્રેસનો વિરોધ. વહીવટીતંત્રની આંખો ખોલવા માજી ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ. ઠાઠડી લઈ ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી. કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત 23 લોકોની અટકાયત કરી. કોંગ્રેસી આગેવાનોએ નવો બ્રિજ બનાવવા તેમજ મોટા ભારદારી વાહનોની જર્જરિત ઢાઢર બ્રિજ ઉપર પ્રતિબંધની માંગ કરી. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ વહીવટીતંત્રની આંખો ખોલવા આજરોજ આમોદ જંબુસર વચ્ચે પસાર થતા જર્જરિત ઢાઢર નદીના બ્રિજ ઉપર જંબુસરના માજી ધારાસભ્યની આગેવાનીમાં આમોદ તેમજ જંબુસરના કોંગ્રેસી આગેવાનોએ ઠાઠડી લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પોલીસે તેમની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. આમોદ જંબુસર વચ્ચે પસાર થતો ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા કોંગ્રેસે આજે વહીવટીતંત્રની આંખો ખોલવા ઢાઢર નદીના બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા સહિતના પોલીસ કાફલો ઢાઢર નદી પર પહોંચી ગયો હતો. આમોદ જંબુસરના કોંગ્રેસી કાર્યકરોએ વહીવટીતંત્રની આંખો ખોલવા માટે ઠાઠડી બનાવી જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજ ઉપર આવી ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ઢાઢર નદી ઉપર નવો બ્રિજ બનાવવા માંગ કરી હતી અને આ જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની માંગ કરી હતી. તેમજ ઠાઠડી લઈ હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ઠાઠડીને ઢાઢર નદીમાં પધરાવી દીધી હતી. કોંગ્રેસી આગેવાનોએ ઠાઠડી ઓછકી ભ્રષ્ટાચારી સરકાર નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમથી ઢાઢર નદીના બંને છેડે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, જંબુસરના તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ, આમોદના કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી સહિત 23 લોકોની અટકાયત કરી હતી. ગંભીરા બ્રિજ તૂટવાના ગોઝારા બનાવ બાદ આમોદ જંબુસર વચ્ચે આવેલો ઢાઢર નદીના બ્રિજ ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા હતા. જ્યારે કોંગ્રેસે પણ લોકોના હિત માટે ખખડધજ બનેલા ઢાઢર નદીના જર્જરિત બ્રિજને લઈ તંત્ર અને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. અત્યારે અમે ઢાઢરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ઢાઢર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે. વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ આ તંત્રએ એની તકેદારી રાખી નથી. અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે. જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે. અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે? એટલે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારા ધારાસભ્યથી લઈને અમારા પ્રમુખોથી લઈને કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ધ્યાને દોરવામાં આવી નથી.